શું એક જ જિલ્લામાં બે ક્રિકેટ એસોસિએશન હોઈ શકે? હાલ બનાસકાંઠામાં બે ક્રિકેટ એસોસિએશન રજીસ્ટર થયા છે અને એના કારણે જ ખેલાડીઓ અને ખેલાડી રસિકો જે પણ છે એ લોકો અવઢવમાં મુકાયા છે. તો વાત એમ છે કે વર્ષ 1960માં બનાસકાંઠામાં ધ બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનની સ્થાપના થઈ હતી અને ત્યારબાદ ફરી એક વખત એટલે કે વર્ષ 2025માં બીજા એક બનાસકાંઠા ક્રિકેટ એસોસિએશનની રજીસ્ટ્રેશન થયું છે. હાલ એક જ જિલ્લામાં બે ક્રિકેટ એકેડમી અને એસોસિએશન હોવાના કારણે ખેલાડીઓ છે એ ખૂબ જ અવઢવમાં મુકાયા છે. હાલ આ મુદ્દે જ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જીસીએને જાણ કરી છે અને તેમણે કહ્યું છે કે બંને રજીસ્ટ્રેશન જે થયા છે તેમાંથી કયું એસોસિએશન સાચું છે તે જાણ કરવામાં આવે, કારણ કે હાલ ખેલાડીઓ છે ખૂબ જ અવઢવમાં મુકાય છે અને બંને ક્લબ દ્વારા તાજેતરમાં જ એક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને ખેલાડી પસંદગી મેળો પણ રાખવામાં આવ્યો છે. ત્યારે ખેલાડીઓ છે એ ખૂબ જ અવઢવમાં છે. તો શું છે સમગ્ર મામલો અને પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જીસીએને શું અપીલ કરી, વિગતે જાણી આ અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. જિલ્લામાં વન ડિસ્ટ્રિક્ટ વન ક્રિકેટ એસોસિએશન નથી બનાવી છે. ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે બનાસકાંઠા જિલ્લામાં બબ્બે ક્રિકેટ એસોસિએશન છે. ક્રિકેટરો દુવિધામાં છે કે અમારે સિલેક્શન પ્રોસેસ માટે કયા ક્રિકેટ એસોસિએશનમાં જવું. શશિકાંતભાઈ પંડ્યા, પૂર્વ ધારાસભ્ય ડીસા, તેમના દ્વારા એક અલગ ક્રિકેટ એસોસિએશનનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. જૂનું જે ક્રિકેટ એસોસિએશન જે ગુજરાત ક્રિકેટ એસોસિએશન જોડે એફિલિએટેડ હતું, તેના સભ્યો તેમના વિરુદ્ધમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાયા. 24 તારીખે જે ગુજરાત ક્રિકેટ એસોસિએશન જોડે સંલગ્ન 1960માં બનેલી સંસ્થા દ્વારા સિલેક્શન પ્રોસેસ રાખવામાં આવી, જેમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટર પણ ગયા અને ત્યારબાદ આવતીકાલે હવે શશિકાંતભાઈ પંડ્યા પોતાની બનાવેલી સંસ્થા, જેમાં ક્યાંક પોતાનો ભાઈ, ક્યાંક પોતાના ઓળખીતા પારખીતા, જેમને ડિરેક્ટર બનાવ્યા હોય, સભ્યો બનાવ્યા હોય, એવી સંસ્થામાં આવતીકાલે સિલેક્શન પ્રોસેસ. બનાસકાંઠાના ક્રિકેટરો દુવિધામાં છે કે સાચું ક્રિકેટ એસોસિએશન કયું. જો અવિશ્વાસનો પ્રસ્તાવ શશિકાંતભાઈની વિરુદ્ધમાં પારિત થઈ ગયો હોય તો ગુજરાત ક્રિકેટ એસોસિએશને તાત્કાલિક આ દિશામાં નિર્ણય લેવો પડે અને તાત્કાલિક જે એસોસિએશનમાંથી જયભાઈ અમિતભાઈ શાહ પોતે બીસીસીઆઈ અને હવે આઈસીસી માં ગયા હોય ત્યારે ચોક્કસપણે એમના જ હોમ ક્રિકેટ એસોસિએશન એટલે કે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના જ ભાગ બનાસકાંઠા જિલ્લામાં બબ્બે ક્રિકેટ એસોસિએશન ઊભા થઈ ગયા છે. તો ગુજરાત ક્રિકેટ એસોસિએશન સામે અમારી માંગ છે કે તાત્કાલિક ખુલાસો આપે કે 1960માં બનેલું વર્ષોથી જેમાં તમે સિલેક્શન કરો છો, છેલ્લા 40-50 વર્ષથી પણ વધારે, તો એ સાચું કે ગયા વર્ષે 2025માં બનાવેલું શશિકાંતભાઈ પંડ્યાનું ક્રિકેટ એસોસિએશન સાચું. અને જો તમે ખાનગી સંસ્થાઓમાં પણ તમારા ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટરો એટલે કે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સિલેક્ટરો મોકલતા હોય તો એવી અનેક ગુજરાતમાં સંસ્થાઓ છે કે જે પોતાને ત્યાં ક્રિકેટના ગ્રાઉન્ડ છે અને એમની પોતાની સંસ્થામાં ક્રિકેટરો ક્રિકેટ રમતા હોય છે. તો શું તમે ત્યાં પણ તમારા એસોસિએશનના સિલેક્ટર મોકલશો? આ સૌથી મોટો સવાલ છે.